નમસ્કાર મિત્રો, કલોલ સમાચાર અને અપના મિજાજ ન્યૂઝથી હું સંજય જાની. અત્રે અમે છીએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન. અહીં આગળ આવતીકાલે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પોલીસે સઘન બંદોબસ્ત હાથ ધર્યો છે. સંવેદનશીલ ગામોની અંદર સારી પોલીસ વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કલોલ તાલુકામાં યોજાનારી ચૂંટણીની અંદર કોઈપણ જાતના વાદ વિવાદ વગર પણ અહીં ચૂંટણી યોજાય અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય, તેમજ ગામના સુકાનીઓ જ્યાં સુધી વરાઈ ન જાય ત્યાં સુધી સઘન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે તેવું અહીં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આપણે વાત કરીશું સીધી જ અહીંના વિભાગીય પોલીસ અધિક્ષક પીડી મણવર સાહેબ સાથે કે જેઓએ આ બાબતે આ રીતની વાત હકીકત અને વાસ્તવિકતા જણાવી હતી. આવતીકાલે ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજનાર છે, જેમાં ગાંધીનગર જિલ્લામાં કુલ 3 તાલુકામાં લગભગ 285 બૂથ ઉપર આ ચૂંટણીનું મતદાન થશે. તે પૈકી કલોલ તાલુકાની જવાબદારી મને સોંપવામાં આવી છે અને કલોલ તાલુકાની અંદર લગભગ 116 બૂથ ઉપર જે ચૂંટણી યોજનાર છે તેની મારી જવાબદારી છે અને મને 4 પીઆઈ તેમજ લગભગ 112 પોલીસ, 11 પીએસઆઈ અને 150 જેટલા હોમગાર્ડ મને આ ચૂંટણીની કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ફાળવવામાં આવ્યા છે. આ પોલીસ સ્ટાફની મદદથી અમે આવતીકાલે ફેર એન્ડ ન્યાયપૂર્વક ચૂંટણીનું આયોજન થાય તેના માટે તૈયારી થઈ ચૂકી છે અને આવતીકાલે પોલીસ ફોર્સ ચૂંટણીના કાર્ય માટે તૈયાર છે. સંવેદનશીલ ગામો કેટલા છે? સંવેદનશીલ કલોલ તાલુકાની અંદર કુલ 3 સંવેદનશીલ ગામોના લિસ્ટમાં આવ્યા છે અને અલગ અલગ તાલુકામાં અલગ અલગ ગામો છે, જેમાં ખાસ કરીને ગામની સંખ્યામાં મતદાન વધારે હોય અને અલગ અલગ જૂથો વચ્ચે ચૂંટણીનું આયોજન હોય તે ધ્યાન રાખી અને કલોલ તાલુકામાં કુલ 3 ગામને સંવેદનશીલ ગણવામાં આવેલ છે.